એકનકાર મંત્ર સાથે બધા. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવ્વસાહુણમ, એસો પંચ નમુકારો સર્વપાવપણાસણો મંગલાણ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. ઓમકારં બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મભોબૃધાં જ્ઞાતારં વિશ્વવસ્તુનાં વંદે તદ્ગુણલબ્ધે. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે હરિહંતાદિ મહાન. આદિમં પૃથિવીનાથ માદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથં ચ ऋषभस्वामिनमं तमः. कमठे धरणेन्द्रे च सूचितं कर्म कुर्वते प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुव. श्रीमते वीरनाथाय सनाथाय अद्भुतश्रिया महानंद सरोराज मरालायारथे नमः. कृतापराधेऽपि जने कृपामन्तरतारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो. नमो दुर्वाररागादि वैरीवारनिवारिणि अर्हते योगिनाथाय महावीराय थायिने. पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः. सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः. જય જિનેન્દ્ર. આજે પર્યુષણ પર્વનો ત્રીજો દિવસ, બીજું શાસન. અને ગઈકાલે તપનો મહિમા વિચાર્યો હતો શાંત સુધારસ ગ્રંથમાંથી.
એમાં અર્જુન માલીનું ચરિત્ર હતું. એ અર્જુન માલી છ મહિના સુધી દરરોજના 7 જીવોની હત્યા કરી, એમની આંગળીઓ કાપી એની માળા બનાવી પોતાના ગળામાં પહેરતો. આ ક્રોધનો આવેશ હતો એનો. પણ જૈન દર્શનની અંદર તમે પાપ ન કરો એ તો ઉત્તમ વાત છે, પણ પાપ થઈ જાય અને એનું જો પ્રાયશ્ચિત કરવામાં આવે તો તમે તરી શકો છો. તમને ખ્યાલ છે કે પ્રભુ મહાવીરના સમયમાં ગૌશાળો છ વર્ષ સુધી પ્રભુની સાધના કાળમાં પ્રભુ પાસે રહેલો. થોડી વિદ્યાઓ શીખ્યો હતો પ્રભુ પાસેથી. અને એ વિદ્યાઓના જોરે એમ માનવા લાગ્યો કે પોતે કેવડી છે. જ્યારે પરમાત્માને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે દેવોએ આવીને સમરસની રચના કરી. ત્યારે ગોશાળો એમ કહે છે કે હું કેવડી છું, મહાવીર કેવડી નથી. અને એમણે જે સાધના કરી હવે એ મોટા સિંહાસન ઉપર બેસે છે. લાખો લોકો એમની સેવામાં હાજર હોય છે. હવે એ મહાવીર નથી રહ્યો. ગોશાળાના શબ્દો હતા. એટલી હદ સુધી કે જ્યારે સમરસનમાં કોઈએ પ્રશ્ન કર્યો કે આ ગોશાળો આમ બોલે છે, તો ભગવાન કે ગોશાળો કેવડી નથી, મંખલી પુત્ર ગોશાળો છે, ગોશાળક. ગોશાળામાં જન્મ્યો હતો એટલે ગોશાળક કહેવાતો હતો. ગોશાળે સાંભળ્યું એટલે એને ખૂબ ગુસ્સો આવ્યો. એ ગોશાળાને 50,000 શિષ્યો હતા. આજે પણ તમે જુઓ છો ને, ઘણા એવા ગુરુઓ છે આપણે ત્યાં દેશમાં. ઘણા ગુરુઓના ઘણા શિષ્યો હોય છે ને. એટલે એને એમ થયું કે હું ત્યાં જઈ સમરસનમાં અને બધાને જાહેર કરી દઉં કે ખરેખર મહાવીર કોણ છે. તો જાય છે ત્યાં. અને પ્રભુ તેને એ રીતે જ બોલાવે છે, પધારો મંખલી પુત્ર ગોશાલક. અને એને ગુસ્સો આવે છે ખૂબ કે તમે મારા માટે આવી અફવાઓ ફેલાવો છો. પછી જેમ તેમ બોલવા માંડે છે, ગાળાગાળી કરે છે. પ્રભુ તો પોતાનામાં જ છે. એને વારવા માટે 2 સાધુઓ ભગવાનના ઊભા થાય છે. તો ગોશાળો પોતાને જે લબ્ધિ મળી હતી શીખ્યો તો ભગવાન પાસે તેજોલેશ્યાની, એનાથી બંને શિષ્યોને બાળી નાખે છે. અને પછી એ તેજોલેશ્યાને ભગવાન પર છોડી.
ભગવાન એની કંઈ અસર ન થઈ બીજી. એમને પ્રદક્ષિણા લઈ તેજોરેશા ગોશાળાના શરીરમાં બેસી. ત્યાં એને દાહ જ્વર શરૂ થઈ ગયો, સળગમાં માંડ્યો અંદરથી, અને ત્યાંથી ભાગ્યો પોતાના આશ્રમ તરફ. ભગવાનને કંઈ અસર ન થઈ એટલે ગોશાળો સમજ્યો ત્યાં કે ખરેખર તો પ્રભુ જ કેવડી ભગવાન છે. બહુ પસ્તાવો થયો એને. પોતાના 50,000 શિષ્યોને કહે છે કે હું હવે 7 દિવસની અંદર મૃત્યુ પામીશ, અને હું જ્યારે મૃત્યુ પામું ત્યારે મારા શબને એક ગધેડા ઉપર લાદી અને આખા શહેરમાં ફેરવજો અને જાહેર કરજો કે અમારો ગુરુ ગોશાળો એ કેવડી નહોતો, એ ખોટું બોલતો હતો. એના શિષ્યોને કહે છે, કોઈ ગુરુ પોતાના શિષ્યોને પોતે ભૂલ કરતો હતો અને બધાને ભૂલાવ્યા હતા એવું કહે ખરા? ગોશાળાએ કર્યું, ખૂબ પશ્ચાતાપ કર્યો. 7 દિવસની અંદર એને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી પશ્ચાતાપથી. તીર્થંકરની અસાધના કરીને આવ્યો છે, એ પણ આવા પશ્ચાતાપથી, પોતાના પાપના પશ્ચાતાપથી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરીને દેવલોકમાં જાય છે. અત્યારે ગોશાળો દેવલોકમાં છે. આ બાજુ ભગવાનને તેજોરેશાના કારણે બીજી કંઈ અસર ન થઈ, પણ લોહીના ઝાડા થઈ ગયા. ખબર, ઇતિહાસ ખબર, કથા ખબર છે તમને? ગોશાળાને સમ્યક્ત્વની પ્રાપ્તિ તો થઈ, પણ એણે પશ્ચાતાપ બી બહુ કર્યો. પણ જેનો અપરાધ એણે કર્યો હતો એની પાસે જઈને એને માફી ના માગી. એટલે તીર્થંકરની આશાધનાના ફળ સ્વરૂપે ત્યાંથી દેવલોકમાંથી ચેવી અને અનંતકાળ સુધી રખડશે અને એક નરકમાં 2 વખત જશે. પછી અંતે કેમ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી છે એટલે અંતે પાછો ફરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી અને મોક્ષે જશે. તો જૈન દર્શનની અંદર આ એક મહત્ત્વની વસ્તુ છે. તમે પાપ થઈ જાય તમારાથી, એનું પ્રાયશ્ચિત કરો, તમે આલોચના લ્યો, શુદ્ધિકરણ કરો, તો તમે પણ પામી શકો. આ મહત્ત્વ છે. તો અર્જુન માલી આટલો એની હત્યા કરી હતી. જસ્ટ ઇમેજિન નંબર. દરરોજના 6 પુરુષો અને 1 સ્ત્રીને મારતો હતો 6 મહિના સુધી, 180 દિવસ. 180 મલ્ટીપ્લાય બાય 7 કેટલા થાય ભાઈ? 1260 વોટ? અરે 1260 ના હોય. ફરી ગણા દો. આટલી હત્યા કરી છતાં પણ જો અહીંયા શું કે આખા નગરમાં વાત ફેલાઈ ગઈ છે કે પેલો હત્યારો અર્જુન માળી સાધુ બનવાનો ઢોંગ કરી અને નગરની બહાર ઊભો છે.
ધીમે ધીમે લોકો એ તરફ જવા લાગ્યા. અર્જુન માળીએ કોઈના ભાઈને માર્યો હતો, તો કોઈના પિતાને, કોઈના પુત્રને, તો કોઈ વળી કોઈની માતા યા પત્નીને માર્યા હતા. આમ આખું ગામ, આખું નગર એનું શત્રુ હતું. સૌના મનમાં વેરની આગ સળગતી હતી. વેર કેવી વસ્તુ છે. એટલા માટે લોકોએ અર્જુન માળીને મારવાની શરૂઆત કરી. લોકોમાંથી કોઈ લાકડીથી મારે છે, તો કોઈ મુષ્ટિ પ્રહાર કરે છે. આમ વિવિધ રીતે મુનિને લોકો મારે છે. શરીર લોહીથી ખરડાઈ ગયું છે. મુનિવરે તો વિચાર કર્યો કે મેં જે કુકર્મો, હત્યાઓ કરી હતી એનું ફળ મારે સંભાવથી ભોગવવું પડશે. જો આ જન્મમાં એણે કરેલું જે કર્મ છે એ એને ખબર છે, અને એનું ફળ અત્યારે એને ભોગવી રહ્યો છે, એ ખબર છે એને. આપણે જ્યારે કોઈ બી કર્મનું ફળ ભોગવીએ છીએ ત્યારે આપણને ખબર નથી કે કયા જન્મમાં આપણે આ કર્મ કર્યું હતું, અને આ જન્મમાં જ્યારે ઉદયમાં આવે ત્યારે આપણો પ્રશ્ન શું હોય છે? કંઈ બી ખોટું કોઈ થાય આપણા જીવનમાં તો પ્રશ્ન શું હોય છે આપણો? વાય મી? તો જ્ઞાની એનો જવાબ આપે છે કે વાય નોટ? વાય નોટ? તે કર્યું હતું તો તને ભોગવવું પડે. તને યાદ નથી, તને ખબર નથી, અત્યારે કોઈ એવા જ્ઞાની નથી કે જે આપણને કહી શકે. મેં તમને ઓલા સાસુની કથા કીધી હતી? તમે કીધું તો હશે પણ તમે ભૂલી ગયા છો. સાસુને ઘર પ્રત્યે, પોતાના કુટુંબ પ્રત્યે, પોતાના દીકરા દીકરીઓ પ્રત્યે ખૂબ વાલ. બહુ આસક્તિ. તો સાસુ ગુજરી ગયા ને એ જ ઘરની જે બહાર ગટર હોય ને, એ ગટરની અંદર વંદો થયા, કોકરોચ રીતે ઉપર. અને એ ગટરમાંથી ઘરમાં આવે ને. તો આ લોકોનું ઘર જૈનોનું ઘર હતું, એટલે મારી ના નાખે એને, પણ સાચવીને ઉપાડી અને પાછું એને મૂકી દે ગટરમાં. થોડી વાર થાય, વળી પાછું અંદર આવે ઘરમાં, વળી પાછું એને મૂકી આવે. એમ કરતાં કરતાં દરરોજ કેટલાય દિવસો નીકળી ગયા. કંટાળી ગયા આ લોકો બધા. મારાય તો નહીં, જૈન છે એટલે. એટલામાં કોઈ જ્ઞાની સાધુ વરવા પધારે છે. તેને પૂછે છે કે આ કેમ આમ બને છે અને શું ઉપાય કરીએ અમે? આપણે પૂછીએ ને, અમે ત્યાં બહુ કીડીઓ થઈ ગઈ છે, તો આપણે સાધુને પૂછીએ કે કોઈ મુનિને પૂછીએ આપણને કે હવે આમને શું કરવું? અમારે મારવી તો નથી કીડીઓને, તેનો ઉપાય શું? એ મારે પૂછ્યું કે એનો ઉપાય શું કરવો મારે? તો પોતે મુનિ પોતાના જ્ઞાનમાં જોવે છે અને કહે છે કે વંદો તમારી સાસુ છે, અને એની ઘરમાં એટલી આસક્તિ છે એટલે એ અહીંયા જ વંદો તરીકે ઉત્પન્ન થઈ છે અને ફરી ફરી ઘરમાં આવ્યા કરે છે. તો જેટલી આસક્તિ તમારી ઘરમાં, ધનમાં, કુટુંબના, પરિવારમાં હશે એ પ્રમાણે તમે અહીંથી એમાં જ ઉત્પન્ન થવાના અને ફરી ફરી આવવાના. પછી એનો ઉપાય શું કરશો તમે? સમજાય છે વાત? પરિગ્રહની વાત કરી હતી ને, કરું એની વાત બીજી વાર, ફરી વાર? આ બહુ ગમતો વિષય નથી લગભગ. તમે કહેતા હો તો કહું. કહું? હા, કહી નાખો.
રાજગીરી નગરીમાં બે ખૂબ ધનાઢ્ય માનવી હતા, બે જણા હતા, ખૂબ ધનાઢ્ય. એક શાલીભદ્ર અને એક મમ્મણ શેઠ. નામ સાંભળ્યું મમ્મણ શેઠ? શું જાણો તમે મમ્મણ શેઠ? ગયા ભાવનીને લાડુ વહેરાવ્યા હતા અને પછી હા લાડુ વોરાવ્યા હતા ને મમ્મણ શેઠે. સુપાત્ર દાન હતું ને. હા પછી એને પસ્તાવો થયો, એની કરજ પડી હતી ને થાળીમાં, એને ચાખી બહુ મીઠા લાગ્યો, મોતીચૂર લાડુ હોય. એટલે એને એમ થયું કે આ વળી કેમ એ ભૂલ કરી. મુનિને કંઈ આવું કંઈ થોડું મોતીચૂર લાડુની જરૂર હોય. દોડે મુનિની પાછળ કે તમે મને લાડુ આપી દો અને હું તમને બીજું કંઈ બોલાવું. મુનિ કે અમારા પાત્રમાં પડ્યા પછી એ પાત્રની વસ્તુનો અધિકાર માત્ર અમારા ગુરુનો હોય છે, અમે કંઈ ના કરી શકીએ. ના મળ્યું એટલે મને બહુ પસ્તાવો થયો. ક્યાં કર્યું, ક્યાં મેં કર્યું, ક્યાં મેં આને બોલાવ્યા. પણ સુપાત્ર દાન કર્યું એટલે એક જબરજસ્ત પુણ્ય બાંધ્યું એણે, કે જેને કારણે મમ્મણ તરીકે જ્યારે ઉત્પન્ન થયો રાજગૃહમાં, ખૂબ ધન પ્રાપ્ત કરી એણે, પણ એ ધનનો ઉપયોગ ન કરી શક્યો. એ સાંભળજો બરાબર, ધનનો પોતાના માટે એ ઉપયોગ ન કરી શક્યો. અને એના ઘરની અંદર નીચે તમારે બેઝમેન્ટ હોય ને, એ બેઝમેન્ટની અંદર એને 2 બળદ તૈયાર કર્યા. એમાં હીરા મોતી માણેક રાન તેને ખૂબ ઝવેરાતથી મળીને. તો એમાં થોડાક કંઈક ખૂટતા હતા, એટલે કાળી રાતે પોતળી પહેરી અને નદીની અંદરથી લાકડા ખેંચતો હતો. શેણિક મહારાજા પોતાના મહેલમાંથી જુએ છે કે મારા રાજ્યની અંદર આવો કોઈ ગરીબ માણસ કે જેને અડધી રાતે પોતળી પહેરીને લાકડા ખેંચવા પડે. નહીં, મારે એને સુખી કરવો જોઈએ. હું એને જેટલું ધન જોઈશે હું આપીશ ને. એને તપાસ કરી સવારના કે કોણ હતું, તો ખબર પડ્યા કે તો મમ્મણ શેઠ હતા. તો કે મારે જવું છે ને. તો ગયા શેઠ મહારાજ. મમ્મણ શેઠ કે હું ગરીબ નથી, તમને બતાવું. એ બતાવે 2 બળદ એના, તેમાં ખૂટતું હતું થોડુંક ઝવેરાત, એના માટે મજૂરી કરતો હતો. અને એકલા ચોળા ખાઈને રહેતો હતો, બીજું કંઈ ખાઈ શકતો નહોતો. આ અંતરાય કર્મ એવું બાંધ્યું હતું એણે. મુનિને અંતરાય કરી ને ભાવથી, એટલે અંતરાય કર્મ એવું બાંધ્યું કે ચોળા સિવાય બીજું કંઈ ખાઈ શકતું નહોતું. પણ એકલા ચોળા ખાય તો પેટમાં દુખે. એટલે કોઈ કીધું કે એની સાથે શું તેલ નાખીને ખાધું, એટલે તેલના ચોળા ખાતો હતો, બીજું કાંઈ ખાઈ ના શકે. એ મરીને ક્યાંય ગયો? આટલું ધન હતું એની પાસે, બોલો. મરીને 7મી નરકે ગયો છે ત્યારે. બોલો, એ માણસે કોઈ હત્યા નથી કરી, એણે કોઈ ચોરી નથી કરી, એણે કોઈ વ્યભિચાર નથી કર્યો, એણે કોઈ જુઠ્ઠું નથી બોલ્યો. તમે એમ કહો તો ઘણું ઉત્તમ શ્રાવક કહેવાય ને, આવું ના કર્યું હતું. તો શું કર્યું એણે કે જેને કારણે એને 7મી નરકમાં જવું પડ્યું? તો કે એકમાત્ર પરિગ્રહની લાલસા, જે એને ધન પ્રાપ્ત, એ ધન પ્રત્યેની આસક્તિના કારણે
સાતમી નરકે ગયો. વિચારો આપણી આસક્તિ કેટલી છે. એમની સાસુ બંધો મનીને ઘરમાં કૂદાકૂદ કરી દીધી અને મમ્મણ શેઠ સાતમી નરકે ગયા. અને એ જ નગરના એ જ રીતે સુપાત્ર દાન કરીને આવેલા શાલિભદ્રનું જીવ સંગમ તરીકે મુનિને વોરાવે છે ખીર. ખબર છે ને પ્રસંગ? ખબર છે ને? કેટલાય દિવસોથી એને ખીર ખાવાનું મન થયેલું સંગમને. માની એવી શક્તિ નહોતી એને ખીર આપી શકે. માંડ માંડ ભેગા કરીને ખીર બનાવી અને ખીર એને થાળીમાં આપે છે પાત્રમાં. અને પછી પોતે કંઈક બહાર જાય છે થોડુંક કામ માટે. હા, પાણી ભરવા જાય એમ મને બહાર જાય આપણે એમ. અને આ બાજુ ઊભો છે શાલિભદ્ર. દરરોજ સાધુને જોતો હોય છે. ત્યારે એમ થયું કે આજે કોઈ સાધુ નીકળે અને હું એને વોરાવું અને પછી આ ખીર ખાઉં. કેટલા દિવસોની એની ઈચ્છા હતી એ ખીર માટેની. પણ ખીર મળ્યા પછી આ ભાવ આને આવે છે. અને જેવા સાધુ ભગવંત ત્યાં નીકળે છે, વિનંતી કરે છે પધારો. અને પાત્રાની અંદર આખી ને આખી એનું જે વાસણ જે પાત્રમાં એની જે ખીર હતી એ પાત્રમાં વોરાવી દે છે. પણ મુનિ મહારાજ ના પાડતા રહ્યા અને આને બધી વોરાવી દીધી. પણ જે ખીર માટે એને કેટલી રાહ જોઈ હતી, કેટલી આકાંક્ષા હતી એની, એ વોરાવી દીધી. ખાલી થઈ ગઈ ને થોડી થોડી અંદર ચોટી હોય. ઊભો છે દરવાજા આગળ, મુનિ મહારાજ જતા જોઈ રહે છે. મોં પર જબરજસ્ત આનંદ અને સંતોષ છે. એના આંખની અંદર એટલો બધો સંતોષનો લાગણી છે, આનંદની લાગણી છે. ઉત્તમ કામ કરે છે જીવ ત્યારે એને આવો આનંદ થતો હોય છે. પરોપકારનું કામ કરે જ્યારે આવો આનંદ થાય. તો ત્યાંની માં આવે છે અને જોવે છે કે પાત્ર ખાલી. તો માર કોમેન્ટ કરે છે, અલ્યા બધી ખીર ખાઈ ગયો. સંગમ જવાબ નથી આપતો, ખાલી સ્મિત કરીને ઊભો રહ્યો છે. એમ કહેતો નથી કે મેં મુનિ મહારાજને બધી ખીર વરાવી દીધી. માત્ર ઊભો છે ત્યાં અને એકદમ પ્રસન્ન ચિત્તે અને આનંદથી પોતે જોઈ રહ્યો છે. એ સંગમ ત્યાંથી શાલિભદ્ર થાય છે, જ્યાં એને દરરોજની કેટલી પેટીઓ આવતી હતી? હા, 99 પેટીઓ. 32 તો એની પત્નીઓ હતી. 32 તો એની હા એ તો પછી આવે છે. 32 તો એની પત્નીઓ હતી. અને દરરોજની એના પિતા ગુજરી ગયા હતા. એ ગયા હતા સ્વર્ગમાં. તેને એટલી બધી આસક્તિ એના ઉપર કે ત્યાંથી 99 પેટી દરરોજની મોકલે. હા, આટલું ધન એની પાસે. મમ્મણ એક ધનાઢ્ય અને એક બાજુ શાલિભદ્ર ધનાઢ્ય. અને પછીનો પ્રસંગ તો તમને ખબર છે શું બને છે. અને પછી બધો ત્યાગ કરે છે અને ભગવાનની પાસે જઈને દીક્ષા ગ્રહણ કરે છે. વૈભારગીરીની ગુફાઓમાં જઈને સાધના કરે છે. અત્યારે સરવાર સિદ્ધિ વિમાનમાં છે. અનુત્તર વિમાન છે, સૌથી ઊંચું, સૌથી અનુત્તર જેનું તમે કોઈ લાજવાબ આપણે કહીએ ને એવું, એના જેવું કોઈ બીજું સ્વર્ગ નથી. એ ઉત્તમમાં ઉત્તમ સ્વર્ગમાં એ ઉત્પન્ન થયા છે. 33 સાગરોપમનું એનું આયુષ્ય છે. અને શું કરવાનું ત્યાં જઈને? એક હાથનું શરીર છે, એક હાથનું શરીર છે.
16.5 સાગરોપમ સુધી એક જ પડખે અડધી જિંદગી, અને 16.5 સાગરોપમ પછી બીજું પડખું ફરે. પૂર્ણ આનંદમાં, પૂર્ણ શાંતિમાં, માત્ર તત્વનું ચિંતન. કોઈ પ્રશ્ન થાય તો તીર્થંકર પરમાત્માને પૂછી લે, જાય નહીં પૂછવા. માત્ર પોતાના મનની અંદર પ્રશ્નો ઉત્પન્ન થાય અને ભગવાન એનો જવાબ આપે. એ ત્યાંથી ચવી એક અવતાર કરી અને મોક્ષે જશે. અને એક બાજુ શાલીભદ્ર, એક બાજુ મમ્મણ, બંને ધનાઢ્ય. એકે ધનની આસક્તિ છોડી તો આ મળ્યું, એકે ન છોડી તો 7મી નરક મળી. તો ગમે તેટલા પાપ કરો પણ જો તમે પ્રાયશ્ચિત કરો, ખરા હૃદયનું શુદ્ધિકરણ કરો, આલોચના લ્યો. આપણે ભાવ આલોચના આવે છે ને, ખબર છે ને બધાને? ભાવ આલોચના ખબર છે? ભાવ આલોચનાની ખબર છે? ના, એ આપણે કરાવી હતી. એ પૂતગલ ઓછી લાવવાની ક્રિયા હતી. એમાં જુદી વસ્તુ છે. એ અનંતા ભાવોની અંદર આપણે જે કંઈ પૂતગલોનું ગ્રહણ કર્યા અને મોસેરાવ્યા વગર આપણે મર્યા, તો એ બધાનું પાપ આપણને લાગતું હોય એને આપણે મોસેરાવી દીધા, એટલે આપણે નિવૃત્ત થઈ ગયા. ભાવ આલોચના એટલે આ ભાવની અંદર તમે કોઈ જાણે અજાણે પાપ કર્યા હોય એની આલોચના કરી, પ્રાયશ્ચિત જે ગુરુ આપે લઈ અને શુદ્ધિકરણ કરવાનું. 3 વસ્તુ: આલોચના, પ્રાયશ્ચિત, શુદ્ધિકરણ. તો એનાથી આપણો આત્મા નિર્મળ બને છે અને આપણે જે કંઈ ધર્મ કરીએ આપણે એ ધર્મ આપણને પરિણમન પામે. તો અર્જુન માળીએ તો વિચાર કર્યો કે મારે આ પાપ મેં કર્યું છે એની આલોચના લેવાની. તો હવે જે કંઈ સામે આવે એનો સ્વીકાર કરવાનો છે. તો આ જે ગામના લોકો એને જે પરિચય આપે છે અથવા દુઃખ આપે છે એને પણ સ્વીકાર કરે છે. સંભાવથી ભોગવવું પડશે. લોકો દુષ્ટ નથી. ભાવ શું ચાલે છે એના મનની અંદર? લોકો દુષ્ટ નથી, હું દુષ્ટ છું. કોઈ આપણા ઉપર કંઈ અજુગતું કરે ત્યારે પહેલો વિચાર શું આવે આપણને? કોઈ કંઈક એવું કરે કે જે આપણને ન ગમતું હોય તો પહેલો વિચાર આપણને શું આવે? પહેલો વિચાર એ આવે કે મેં એનું કાંઈ બગાડ્યું નથી અને મને શા માટે આમ હેરાન કરે છે. તમે ન બગાડ્યું હોય ને તો તમારું કોઈ બગાડી ન શકે. આ 3 કાળનો સિદ્ધાંત છે. તમે ન બગાડ્યું હોય કોઈનું તો કોઈ તમારું બગાડી ન શકે, અને જો તમારું કોઈ બગાડી શકે છે તો પૂર્વે તમે એનું કાંઈ બગાડ્યું હોય જ. અનાદિ કોને કહેવાય? અનાદિ કોને કહેવાય? હા, ખાતું ખોલ્યું હોય. ક્યારેક એવું બને કે એ જીવ મોક્ષે ચાલ્યો જાય તો તમને બીજા કોઈ જીવથી એ વસ્તુ બને. એવું બને. ધારો કે આ ગોવાળિયાએ પ્રભુના કાનમાં ખીલા ટોક્યા તો હવે પ્રભુ તો ચાલ્યા ગયા, નિર્વાણ પામીને મોક્ષે ગયા. હવે પ્રભુ કે નિમિત્ત નથી બનવાના એના દુઃખની અંદર, તેના બદલે કોઈ બીજું બને. પણ એને કાંઈ છોડી ના શકે. એ કર્મ જે બાંધ્યું એ તો ભોગવવું તો પડે. નિમિત્ત બદલાય. જો એ નિમિત્ત મોક્ષે જાય તો નિમિત્ત બદલાય. મોક્ષે ન જાય તો એની પરંપરા ચાલે. પરંપરા કેવી? અનાદિકાળથી આ ચાલ્યું આવ્યું છે અને અનંત કાળ સુધી, જ્યાં સુધી આપણે મોક્ષે ન જઈએ
ત્યાં સુધી આ ચાલે જ કરે. તમે કોઈને એમ ના કહી શકો તે મારું કેમ બગાડ્યું. તમારે તો એમ જ કહેવાનું છે કે મેં તારું કંઈક બગાડ્યું હશે, માટે તું મારું બગાડે છે, તને હું માફ કરું છું. હવે ફરીવાર ક્યારે પણ હું તારું બોરું નહીં ઈચ્છું, તારું ક્યારે પણ બગાડું. એમ કરીને તમારે હિસાબ ચૂકતી કરવાનો છે. તમે એમ કહો કે આણે આજે મારું બગાડ્યું, કાલે હું સવાયું એનું બગાડું, તે તો હિસાબ ચાલુ જ રહેવાનો છે. એ ચોપડો ક્લિયર થાય જ નહીં ક્યારે. મારે મોક્ષે જવું છે ને, તમારે જવું છે કે નહીં મને નથી ખબર, પણ મારે મોક્ષે જવું છે તો મારે તો આ જ વિચાર કરવાનો કે મારું કોઈ બગાડી શકે જ નહીં. અને જો મારું કોઈએ બગાડ્યું છે તો પૂર્વે મેં એનું કંઈક બગાડ્યું હશે, એને મેં તકલીફ આપી હશે. આપણે જે કર્યું હોય એ જ આપણને સામે આવે. એટલે શિવાનીનું નામ સાંભળે, શિવાની, બ્રહ્મકુમાર શિવાની એક દાખલો આપે છે કે તમારી પાસે બે જાતના બોલ છે, દડા, એક કાળો છે અને એક ધોળો છે. તમે એ કોઈ બી દડો હોય એ દિવાલ તરફ ફેંકો તો પાછો આવે ને, બરાબર? તો જો હું કાળો દડો દિવાલ તરફ ફેંકું તો મારી તરફ કયો દડો આવે? કાળો જ આવે, ચોક્કસ. ધોળો ના આવે. અને ધોળો દડો ફેંકવું તો કયો આવે? ધોળો દડો આવે. તો જો મેં કંઈ એવું કંઈક કોઈકનું કર્યું હોય તો એ જ મને પાછું મળવાનું છે. હું કોઈનું બુરું કર્યું અને પછી એમ ઈચ્છું કે મારું ભલું કરે, એવું બને ખરા? બને? તો નક્કી શું કરવાનું છે આપણે? માટે સૂત્ર આપ્યું ત્યાં શંકરાચાર્યે, પરોપકારાય પુણ્યાનમ પરપીડનમ પાપ. પરોપકાર તમે કરો એ જ પુણ્ય છે, એનાથી તમને સારું થવાનું જ છે. અને પરપીડન એટલે કોઈને દુઃખી કરો તો પાપ જ છે, બરાબર? અને પાપનું ફળ દુઃખ છે, પુણ્યનું ફળ સુખ છે. આટલું તો બેસે. આ તો સિમ્પલ ઇક્વેશન છે. તો વિચાર કરે છે, આમ મુનિ ઘોર તપશ્ચર્યા કરી રહ્યા છે. અર્જુન વાળી પ્રહાર સહન કરે છે અને ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં પહોંચી જાય છે. શ્રેણી માંડે છે. શ્રેણી એટલે ખબર છે ને? ક્ષપક શ્રેણી, ઉપશમ શ્રેણી. શ્રેણી એટલે પગથિયા. એ પગથિયા પર ચડી જાય છે. ચડીને સીધા મોક્ષ ચાલ્યા જાય છે. કેવળ જ્ઞાની બન્યા અને મોક્ષ સુધી પહોંચી ગયા. અર્જુન માળી જેણે કેટલા જીવોની હત્યા કરી હતી, હમણાં ગણતરી કરી તમે કેટલી? આટલા જીવોની હત્યા કરનારો પણ મોક્ષે જઈ છે, એ જ ભાવમાં. આ જૈન દર્શન છે. ઘોર ઉપસર્ગોના સમય ક્ષમતા રાખવી, તપને અખંડ રાખવું સામાન્ય ઘટના નથી, અપૂર્વ અદ્ભુત ઘટના છે. તપથી દૂર રહેલા વાંછિત ફળોની પ્રાપ્તિ થાય છે. તપથી દૂર રહેલા ફળો નજીક આવે છે. ઈચ્છા તમે જે કરી હોય તે. જંબુકુમારનું જૈન ચરિત્રની વાત તો તમે સાંભળી છે. જંબુકુમાર આ કાળની અંદર જંબુ સ્વામી છેલ્લા કેવડી અને છેલ્લા મોક્ષે ગયા. એ ખબર છે ને બધા? જંબુકુમાર 16 વર્ષની ઉંમરના હતા.
એમના શ્રેષ્ઠીના પુત્ર હતા. એમના પિતાએ 16 કન્યા સાથે, 16 કન્યા કે 8 કન્યા, 8 કન્યા, થોડી ડબલ કરી નાખું, વધારે છોડે તો વધારે પુણ્ય. 8 કન્યા સાથે એમના વ્યભિચાર કર્યા હતા. અને એ જ ગામની અંદર સુધર્મા સ્વામી પધારે છે, પ્રભુના છેલ્લા ગણધર સુધર્મા સ્વામી. પ્રભુ તો નિર્વાણ પામીને મોક્ષે ગયા છે. અને આ બાજુ જંબુકુમાર એમના દર્શને જાય છે. સુધર્મા સ્વામીની એક વાંચના સાંભળે છે, એક, અને જંબુકુમારને વૈરાગ્ય. આપણે કેટલી વાંચના જોઈશે વૈરાગ્ય માટે? કેમ ભાઈ ઊંઘો છો કે ધ્યાનમાં ચડી ગયા છે? હે? એક વાંચના સાંભળતા એમને વૈરાગ્ય આવે છે અને કહે છે કે પ્રભુ આપને દીક્ષા આપો. કહે છે કે તું ઘરે જઈને મા બાપની મંજૂરી લઈ આવ, મા બાપની સંમતિ વગર અમારાથી દીક્ષા ના અપાય તને. તો કે ભલે. પાછા પડે છે ઘરે જવા માટે. અને જ્યાં નજીક પહોંચે છે નગરની, ત્યાં ખબર પડે છે કે શત્રુઓએ ઘેરી લીધું છે નગરને અને લડાઈની નોબતો વાગી રહી છે. હવે શું કરવું? જો અંદર ઘૂસવા જાય અને ક્યાંક કોઈક શત્રુનું હુમલો થાય અને એમાં પોતે જો મૃત્યુ પામે તો વ્રત વગર મૃત્યુ થઈ જાય. કંઈ વ્રત તો લીધું નથી, 16 વર્ષની ઉંમર છે હજી. તો કીધું એ બરાબર નહીં, વ્રત વગર મારે નથી મરવું. પાછા જાય છે સુધર્મા સ્વામી પાસે. સુધર્મા સ્વામીને કહે છે કે ગુરુદેવ, આ પરિસ્થિતિ છે તો હું દીક્ષા લીધા વગર જાઉં અને જો મારું મૃત્યુ થઈ જાય તો દુર્ગતિમાં જાઉં. માટે તમે દીક્ષા ભલે ના આપો મા બાપની સંમતિ વગર, પણ કોઈ વ્રત આપો મને. તો કે કયું વ્રત પોતાની ઈષ્ટ છે? પોતે કહે છે કે મને 4થા વ્રતની બાધા આપો. 16 વર્ષની ઉંમર છે, 4થા વ્રતની પ્રાર્થના લે છે, બ્રહ્મચર્યની. આ જીવન, કારણ કે દીક્ષા લેવી છે ને, એ તો નક્કી કર્યું છે ને મનમાં. તો સહજ છે આ. મને 4થા વ્રતની બાધા આપો, એ વ્રત ઉચ્ચરાવો. સુધર્મા સ્વામી એને ઉચ્ચરાવે છે, પોતાના જ્ઞાનમાં જોવે છે અને ઉચ્ચરાવે છે. પાછા જાય છે તો શત્રુનો ઘેરાવો બધો વિખરાઈ ગયો હોય છે. નગરની અંદર પ્રવેશ કરે છે અને ઘરે જાય છે. મા બાપને કહે છે કે મારે દીક્ષા લેવી છે. તો કે અમે તારા લગ્ન લીધા છે તો દીક્ષા લઈને કેવી રીતે લઈ શકીએ? તો કે પણ મારે તો 4થા વ્રતની બાધા મેં લીધી છે, લગ્ન કરીને પણ શું કરું? તો કે અમે ના જાણીએ. મા બાપ તો એમ જ કહે ને, અમે ના જાણીએ. તારે જે કરવું એ કર, પણ અમારે તો લગ્ન કરાવવા પડે. 8 કન્યાઓના માતા પિતાને જવાબ શું આપીએ અમે? તો કે તમારે જે જવાબ આપવો એ આપો, મારી તો આ કન્ડિશન છે. પછી પૂછાવે છે ઓલા એમના મા બાપોને. મા બાપો વિચારવા પડી ગયા. આપણે કન્યાને પૂછો ભાઈ. 8 કન્યાઓને પૂછે છે. કન્યાઓ કહે છે કે અમે તો એને આપણે કહે ને કે એને રજા આપે છે જમ્મુકુમારના માતા પિતા કે તમારે એમને બીજે પરણાવ હોય તો પરણાવી શકો છો. હવે અમારે જમ્મુકુમાર તો નહીં પરણે. એને પૂછે છે કન્યાઓને.
કે શું કરવું છે? તો કે અમે તો જમ્મુકુમારના મનથી ભરી ચૂક્યા છીએ, માટે અમે હવે બીજે ક્યાંય ના જઈએ. પણ એને તો આ લીધી છે ચોથા વર્ષની પ્રાર્થના, શું કરશો તમે? તો કે જે એ કરશે અમે કરશું. અને જમ્મુકુમારના માતા પિતા કહે છે કે તો મારે તો સવારે દીક્ષા લેવાની છે આ બીજે દિવસે, તો કે આજના તમે લગ્ન કરી લો. તો કે મને વાંધો નથી, લગ્ન કરો તમે. તો તે દિવસે લગ્ન કર્યા. માતા પિતાએ પૂછાવ્યું કન્યાઓના માતા પિતાને, તો કે કન્યાઓ તો અડગ છે પોતાના નિર્ણયમાં, અને એ એમ કહે છે કે અમે 8 જણા ભેગા થઈ અને જમ્મુકુમારનું મન ફેરવી નાખશું. ચેલેન્જ આપે ને, તો કે ભલે. તો એક રાત આખી લગ્ન કર્યા પછી એનો સંવાદ ચાલે છે. એક બાજુ જમ્મુકુમાર સંસારની અસારતા બતાવે છે, અને એક બાજુ 8 કન્યાઓ સંસારની સારભૂતતા બતાવે છે. અને છેવટે હવે એ વખતે રાતના પ્રભવ ચોર આવે છે, 500 એના સાથીદારો હોય છે. એ એને ખબર છે કે અહીંયા 8 ધનાઢ્ય કુટુંબની દીકરીઓ આવી છે અને ઘણી બધી દહેજમાં લઈને આવી છે માલ, અને જમ્મુકુમાર પોતે બી એટલા જ. એવી ગણતરી કરી છે શાસ્ત્રકારોએ કે જમ્મુકુમારનું પોતાનું ધન અને આ બાજુ 8 કન્યાઓના પિતાએ જે કરિયાવરમાં આપ્યું છે એ ભેગું કરો ને સોનું, તો આપણે દેશમાં સોના કઈ ખાણ કહેવાય છે? સોનાર, અરે હા, ગોલકુંડાની કે કોઈ ખાણ છે સોનાની. એ ખાણમાં કંઈક 300 માણસો કંઈક 30 વર્ષ સુધી રાત દિવસ સોનું કાઢે ને, 30 વર્ષ સુધી 300 માણસો રાત દિવસ, તો પણ આ લોકોનું આ જે સોનું હતું ને એ વધી જાય એના કરતાં. એટલું સોનું હતું આ કરિયાવરમાં બધે જમ્મુકુમાર પાસે. પ્રભુને તો ઘી કેળા થઈ ગયા ને, આટલું બધું સોનું મળે. અને એની પાસે 2 વિદ્યા હતી, અવસ્વાપીની અને તાલા ભેદની, એવું કંઈ. તાળું ખોલી નાખે, ગમે તેવા લોક હોય એને ખોલી નાખે, એ વિદ્યા હતી. અને અવસ્વાપીની એટલે એનાથી બધાને સુવાડી દે, ઊંઘાડી દે, ઊંઘી જાય બધા નિંદ્રામાં પડી જાય. નિંદ્રા અવસ્વાપીની. ત્યાં પ્રભાવને એમ થયું કે આ 2 મારી પાસે છે, તો એનાથી આ લોકોને બધાને સુવાડી દઉં, તાળું ખોલી નાખું મારી વિદ્યાથી, અને બધું સોનું લઈને ભાગી જાઉં. આવો ચાન્સ ક્યાંથી મળે? આવે છે, પણ આ સંવાદ સાંભળે છે. આ લોકો જાગતા છે, બધા સંવાદ સાંભળે છે. હા, હજી વાર છે યાર. સંવાદ સાંભળે છે અને વિચાર કરે છે કે આ જમ્મુકુમાર તો મૂર્ખનો સરદાર લાગે છે. આટલી રૂપવાન કન્યાઓ મળે છે, આટલું ધન મળે છે, અને એને વૈરાગ્ય લેવો છે. અને વૈરાગ આવી ગયો છે, દીક્ષા લેવી છે. તો એ બધો સંવાદ સાંભળે છે તો પ્રભાવ બહુ જ પ્રભાવિત થાય છે એનાથી. પછી પોતાની અવસ્વાપીની વિદ્યાથી બધાને સુવાડી દે છે. એક જમ્મુકુમારને એની અસર નથી થતી, એ જાગતા બેઠા છે. પ્રભાવ આશ્ચર્ય પામે છે. પ્રભાવ કહે છે, આવે છે એમની પાસે, એ કહે કે મેં બધાને સુવાડી દીધા, તમારા આખું મહેલની અંદર કોઈ જાગતું નથી, અને બધા તાળા ખોલી નાખ્યા છે મેં. હું લઈને ભાગી શકું છું, તમે એકલા મને કંઈ કરી શકો એમ નથી. પણ મને આશ્ચર્ય થાય છે કે મારી વિદ્યાની તમને કેમ અસર ના થઈ?
તમારી પાસે કઈ એવી શક્તિ છે એ મને આપો તમે, અને હું મારી આ વિદ્યા તમને આપું. તો જમ્મુકુમાર કહે છે કે મને તારી વિદ્યાની કોઈ જરૂર નથી, અને મારી પાસે એવી કોઈ વિદ્યા નથી. મારી પાસે તો વૈરાગ્યનું બળ છે, એ મારી વિદ્યા છે. તો મારા આત્માની શક્તિને કોઈ પણ હિસાબે, કોઈ પણ રીતે તો એને જીતી નહીં શકે. પ્રભાવિત થઈ જાય છે પ્રભુ. તો કે તું શું કરીશ? કે તો કે સવારથી દીક્ષા લેવાનું છે. કે આ બધું છોડીને? તો કે આ બધું છોડીને. પ્રભાવનું થાય કે હું તો શું કરું છું? તો કે ઓકે, જો તું દીક્ષા લેવાનો હોય તો હું તારી સાથે દીક્ષા લઈશ. અને એ જમાનામાં તો કેવું હતું કે માલિક કહે એટલે એના સાથીદારો પણ, માલિકે તમે જો દીક્ષા લે તો અમે દીક્ષા લઈએ. એના 500 એના સાગરીતો હતા, તે 500 કે અમે પણ દીક્ષા લઈ લઈએ. તો સવારે પછી આ 8 દીકરીઓ, કન્યાઓ એ કે અમે બી દીક્ષા લઈશું, તમે દીક્ષા લેવાનો હતો. એ બી દીક્ષા લે છે, આ દીક્ષા લે છે, બધા દીક્ષા, બધા સાગમટે ગયા સુધર્મા સ્વામી પાસે. હા, દીક્ષા લે. હે 529 જણાવે સવારે સુધર્મા સ્વામી પાસે જઈને દીક્ષા લીધી. વિચારો, એક બોધ, માત્ર એક બોધ કેવી રીતે પરિણમ્યો. 529 જણા વૈરાગ્યના માર્ગે ચાલી નીકળ્યા. તો જંબુ સ્વામી પછી પ્રભુ સ્વામી એમના શિષ્ય એમની પાટે આવ્યા, પ્રભુ સ્વામી, અને શ્રુતિ કેવડી બન્યા. ચોર હતા, ડાકુ હતા. આમ તો રાજાના દીકરા હતા હો પ્રભુ, પણ કંઈ ઝઘડો થયો એમના પિતા સાથે, તો બારવટી નીકળ્યા. બોલો. By the way, Sushila Aunty and Girish had written and directed a play on this story of Jambu Swami, and it was performed in Los Angeles. મેં નહોતી લખી, એમણે લખી હતી. નાટક એમણે લખ્યું હતું, પ્લે એમણે લખ્યું હતું. પછી અમે બધા પરફોર્મ કર્યું હતું ત્યાં. વર્ષે તેમનું પારણું હતું ત્યારે. સરસ. એની ઓલા પર છે, ડીવીડીની યુટ્યુબ પર પણ છે, તમારે જોજો. એનીવે, એક રાત અનેક વાત. તો જૈન દર્શનની અંદર એક આ વસ્તુ એવી છે કે જો તમે પાપ કરો તો પાપનો પ્રાયશ્ચિત જો કરો તો શુદ્ધિકરણ કરી અને તમે કલ્યાણ કરી શકો આત્માનું. આ એનો નામ છે. જંબુકુમાર પૂર્વ જીવનમાં શિવકુમાર નામના રાજકુમાર હતા. યુવાવસ્થામાં એ વિરક્ત બન્યા હતા. ચારિત્ર લેવાની તીવ્ર ભાવના હતી, પરંતુ રાજા રાણી રજા આપતા ન હતા. આયંબિલ કર્યા અને ઘરમાં રહીને જ ભાવ સાધુતાનું પાલન કર્યું. આજે પણ ઘણા છે જેને મા બાપ રજા નથી આપતા, તો પોતે ઘરમાં રહીને પણ ઘણી રીતે પાળે છે પોતે. જંબુ સ્વામીના જન્મમાં 16 વર્ષની ઉંમરે તેમને ચારિત્ર્ય મળ્યું. વાંછિત ફળની પ્રાપ્તિ થઈ. પૂર્વ ભાવમાં જે ઝંખના કરી ના ફળીભૂત થઈ ત્યારે, પણ બીજા ભાવની અંદર 16 વર્ષની ઉંમરે એમને ચારિત્ર્યની પ્રાપ્તિ થઈ. બીજું ઉદાહરણ સંભળાવું છું. કૃષ્ણ મહારાજાનું જરાસંઘ સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. એ સમયે જરાસંઘે શ્રી કૃષ્ણની સેના ઉપર જરા વિદ્યાનો પ્રયોગ કર્યો હતો. તમને બધાને ખ્યાલ છે, ખબર છે? કૃષ્ણની સેના મૂર્છિત થઈ ગઈ હતી. શ્રી કૃષ્ણ ચિંતાતુર બન્યા. એ સમયે નેમિકુમાર શ્રી કૃષ્ણના રથના સારથી હતા. નેમિકુમાર એટલે નેમનાથ ભગવાન. તેમણે શ્રી કૃષ્ણને કહ્યું કે ચિંતા ન કરો, અઠ્ઠમનું તપ કરો, દેવી પદ્માવતીનું ધ્યાન કરો. દેવી પ્રગટ થશે ત્યારે તેમની પાસે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા માગજો. આ ક્યારે માગે છે? હજી પાર્શ્વનાથ ભગવાન તો થયા નથી. હજી તો નેમિકનાથ ભગવાન પણ નથી થયા.
22મા તીર્થંકર નવીનાથ ભગવાન અને 23મા તીર્થંકર પાર્શનાથ ભગવાન. એ પહેલાંની વાત કરે છે. તમને ખબર શંખેશ્વરની જે પ્રતિમા છે ને એ ક્યારે બની છે? ગઈ 24મી. ત્યારે નામ નિશાન નહોતું પાર્શનાથ ભગવાનનું, ત્યારે બનેલી છે. દેવી પ્રતિમા લાવી આપશે, એ પ્રતિમા ઉપર જલાભિષેક કરજો અને એ પાણી સેના ઉપર છાંટજો. જરા વિદ્યા ભાગી જશે અને આપણો જરાસંઘ ઉપર વિજય થશે. 3 દિવસ તમે તપ અને ધ્યાનમાં રહેશો તો સેનાની રક્ષા હું કરીશ, નેમિકુમાર કહે છે. શ્રી કૃષ્ણે 8મ તપ કર્યું. દેવી પદ્માવતી એટલે આપણે ત્યાં શંખેશ્વર જઈએ ને એટલે 8મ તપ કરીએ છીએ. ખબર છે ને બધાને? હા, ખબર છે? અમે કરેલો છું. આવ ડન ઇટ. માંડ કર્યું તો, છૂતા કર્યું તો માંડ 3 જણા તો મારી સેવામાં હતા. એનીવે દેવી પદ્માવતી પ્રસન્ન થયા. શ્રી પ્રાતની પ્રતિમા જે પદ્માવતીની પાસે હતી તે લાવીને કૃષ્ણને આપી દીધી. શ્રી કૃષ્ણે જલાભિષેક કર્યો અને તે જળ સેના પર છાંટ્યો. સેના જાગૃત થઈ ગઈ. યુદ્ધ થયું. શ્રી કૃષ્ણનો વિજય થયો. તપથી મનવાંછિત ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. બરાબર? ભૂલે ચૂકે તપથી સાંસારિક સુખ નહીં માગતા હો, મહેરબાની કરીને. શત્રુ મિત્ર બની જાય છે. આ વિષયમાં બલભદ્ર મુનિનું દૃષ્ટાંત આદર્શરૂપ ગણાય છે. તે પ્રાય જંગલમાં રહેતા હતા. બલભદ્ર મુનિ ખબર છે કોણ? અતિ રૂપવાન હતા બલભદ્ર. ખબર છે કોણ? શ્રી કૃષ્ણના ભાઈ. કોઈ વાર તે 15 દિવસના ઉપવાસ કરતા તો કોઈ વાર મહિનાના ઉપવાસ કરતા. જંગલના માર્ગથી જે કોઈ સાથે નીકળે તો પારણાના દિવસે એમને કાફલાથી ભિક્ષા મળી જતી. જંગલના પશુઓ તેમના મિત્ર બની ગયા હતા. હિંસક પશુ પણ બલભદ્ર મુનિની પાસે પોતાનો હિંસક ભાવ ભૂલી જતા હતા અને તેમના ચરણોમાં બેસતા હતા. કોઈને શત્રુને મિત્ર બનાવવાનો અસાધારણ ઉપાય છે તપ. ગમે તેવો શત્રુ હોય અને તમે જો તપથી એને મિત્ર બનાવી શકો છો. એટલા માટે તપનું આચરણ કરતા રહો. ગ્રંથકાર 3જી વાત કરે છે. તપ જિનાગમોમાં પરમ રહસ્યભૂત છે. જિનેશ્વર તીર્થંકર ભગવાનના વચનોને જિનાગમ કહે છે. જિનાગમ એટલે જીનવાણી, તો ભગવાનની વાણી. જિનેશ્વર અર્થ કહે, ગણધર સૂત્રની રચના કરે. એ ખબર છે ને? ભગવાન અર્થથી દેશના આપે અને ગણધર ભગવાન તો ત્યાર પછી એક પ્રહર સૂત્રથી દેશના આપે. એ સૂત્રની રચના કરે, ગણધર ભગવાન કરે. એ તમને ખબર છે સમરસોણની અંદર એક પ્રહર પ્રભુની દેશના હોય અને એક પ્રહર ગણધર ભગવંતની દેશના હોય. સૂત્રની રચનાનું પ્રયોજન મોક્ષ માર્ગ પ્રદર્શિત કરવાનો હોય છે. એમાં મોક્ષ માર્ગ પ્રભુ જે બતાવે છે એ પ્રદર્શિત કરે લોકો માટે. જિનાગમોના સ્વાધ્યાયથી કર્મોની નિર્જરા થાય છે. આ જ્ઞાનનો મહિમા કર્યો. સમજાણું? એકલી ક્રિયાથી જો એમાં તમારો ઉપયોગ ન હોય તો એકલી ક્રિયાથી માત્ર પુણ્ય બનશે. કહું ફરીવાર? એકલી ક્રિયા કરો તમે, એકલી ક્રિયાની અંદર જો ઉપયોગ ના હોય, એ ઉપયોગ ના હોય એટલે ગઈકાલે સમજાવી દઉં. ઉપયોગ ના આવે એટલે હા, તમે કંઈક કામ કરતા હો ને અને કામમાં ભલીવાર ના આવે તો કોઈ તમને શું કહે? કે નહીં?
સામાન્ય તમારા પોતાના સંસારના કામમાં પણ તમને ખબર છે કે જો હું ધ્યાન દઈને કામ ના કરું તો કામની અંદર કોઈ ભલીવાર નથી આવતો. નથી ખબર? તો ત્યારે શું કહે, તું બેધ્યાન હતો. શું કહે ત્યાં? તું બેધ્યાનપણે કામ કરે. એટલે શું? એક વસ્તુ જે કરવાની છે એમાં ધ્યાન નથી, તારું ધ્યાન એમાંય છે ને ઓમાંય છે, ઓમાંય છે ને ઓમાંય છે. એમ કેટલી જગ્યાએ ધ્યાન હોય. હવે એને પાછા વખાણ કરે છે, તમારી નબળાઈના વખાણ. ઇટ્સ અ મલ્ટીટાસ્કિંગ. શું કહે તું? હા, તમારા આજકાલના મલ્ટીટાસ્કિંગ ને હવે ખુશ થાવ પાછા કે એક સાથે હું 3-4 કામ કરી શકું છું. હવે એકેમાં ભલીવાર તો આવે ને. સમજાય વાત? પાછા શું કે હું ડ્રાઇવિંગ બી કરું, વાતો બી કરું, બાજુમાં કોઈ બેઠું એની સાથે કંઈ સાંભળું બી ખરા, પછી એક્સિડન્ટ બી કરવું. હા, હવે અમારે કેલિફોર્નિયામાં તો એ લોકો, તમે ફોન હાથમાં હોય ને તમારો, ખાલી હાથમાં હોય, ખાલી તોય તમને ટિકિટ મળી જાય. એના પર વાત નહીં કરવાની, ટેક્સ નહીં કરવાનું, બીજું કંઈ કરવાનું જ નહીં. પણ ખાલી જો તમારો હાથમાં પણ હોય ને તો ટિકિટ. બહુ કડક થઈ ગયા છે અમારે ત્યાં. દારૂના નશામાં જેટલા એક્સિડન્ટ નથી થતા ને એટલા મોબાઈલ હાથમાં લઈને એક્સિડન્ટ થાય. બોલો, તમે અમારે બહુ ભયંકર ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો ત્યાં. એમાં ઓલો ડ્રાઈવર ટેક્સિંગ કરતો હતો, ખબર યાદ છે? થોડા વર્ષો થયા. અને એમાં સામે ટ્રેન, આખી ટ્રેન ભટકાઈ બીજી ટ્રેન સાથે. આ મલ્ટીટાસ્કિંગ. જો સૂત્રની રચનાનો પ્રયોજન મોક્ષ માર્ગ પ્રદર્શિત કરવાનો છે. જિનાગમોના સ્વાધ્યાયથી કર્મોની નિર્જરા થાય છે. કેમ? સ્વાધ્યાય પણ એક તપ છે. તપની વાત કરી, કેટલો તપ છે? 12 તપ છે ને. જો મુખ્ય તપ જે કીધું એ ભગવાને કર્યું તે ધ્યાન, એના પરિણામે કાયોત્સર્ગ. બરાબર? ધ્યાનની પ્રાપ્તિ માટે બીજા 6 બાહ્ય તપ બતાવ્યા, 3 અભ્યંતર તપ બતાવ્યા અને 5 પ્રકારના સ્વાધ્યાય બતાવ્યા. ગણો કેટલા થયા? 6 અને 3 9 અને 5 14. 14 પગથિયા લ્યો ત્યારે ધ્યાન લાગે. 14 પગથિયા તમે ચડો ત્યારે તમને ધ્યાન લાગે. આમ એમને બેસી જાઓ ધ્યાનમાં, ધ્યાન ન લાગે. 14 પગથિયા ગણાવો. 6 બાહ્ય તપ: અણસન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, સંલિનતા, કાયક્લેશ. આ 6 બાહ્ય તપ. આમાં તમે બરાબર તૈયાર થાવ. પછી આવે પ્રાયશ્ચિત, વિનય, વ્યાવચ. વ્યાવચનો અર્થ શું? ગુરુના પગ દબાવ. ખરું? વ્યાવચનો અર્થ શું? હા, વ્યાવચનો અર્થ શું કરીએ છીએ આપણે? ગુરુની સેવા. અથવા વ્યાવચનું ખાતું હોય ને એમાં પૈસા મૂકી દો તમે, એ વ્યાવચ. અરે વ્યાવચનો અર્થ છે આજ્ઞાનું પાલન, ગુરુ આજ્ઞાનું પાલન. વૈયાવૃત્ત શબ્દ છે. બધું જ છોડી દો તમે અને ગુરુના ચરણમાં બેસી જાઓ, એ વ્યાવચ છે. એ વિનય વગર આવે નહીં. અને તમારા દોષોનું પ્રાયશ્ચિત ન કરો તો વિનય ના પ્રગટે.
સમજાય છે હું શું કહું છું? હે 9:45 થયા છે. ક્યાં સુધી કરવાનું? હા, રેપઅપ કરો. કર્મ નિર્જરા કરી નાખશો. તો કેટલા પગથિયા થયા? સ્વાધ્યાયની અંદર 5 પ્રકાર છે: વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મોપદેશ. તો જ્યાં સુધી તમે આ 13 પગથિયા ન ચડો ત્યાં સુધી 14મું પગથિયું જે ધર્મોપદેશ છે, ગુરુ તમને ઉપદેશ આપે છે એ તમને પરિણામ ન પામે. હવે તમે કહો મને કે જંબુકુમારને એક જ વાંચનાની અંદર પરિણામ પામી ગયું અને આપણે હજારો વાંચનો વાંચીએ કે સાંભળીએ, આપણને પરિણામ નથી પામતું. કેમ? We have not gone through those steps. તો આ 14 પગથિયા, ધર્મોપદેશ નામનું 14મું પગથિયું, એ જ્યાં સુધી આપણે ના પહોંચીએ ત્યાં સુધી ધ્યાન નામનું જે તપ છે કે જેનાથી અનંત કર્મોની નિર્જરા થઈ શકે, એક ઘડીના ધ્યાનમાં અનંત કર્મો નિર્જરા પામે, નિર્જરા થઈ શકે નહીં, એ લાગે નહીં. માત્ર પલોઠી પાણી બેસી જાવ ધ્યાન ના કહેવાય ને, ધ્યાન લાગવું જોઈએ. ખ્યાલ આવ્યો? તો એ સ્વાધ્યાયથી કર્મોની નિર્જરા થાય છે. આ દ્રષ્ટિથી તપ જિનાગમોનું પરમ રહસ્ય છે. તપથી કર્મોની નિર્જરા થાય છે. જિનાગમોનું અને તપનું એક જ લક્ષ્ય છે, કર્મ નિર્જરા. એટલા માટે નિર્મળ ચિત્તથી તપની નિર્મળ આરાધના થાય છે. આવું તપ બાહ્ય અને અભ્યંતર 2 પ્રકારનું છે. એ આપણે હવે સામાન્ય રીતે અવસરે આપણે વિચારશું. કાલે શું છે? કેવી રીતે છે? શું દર્શ છે? ઓકે, બપોરનું છે 3 થી 5. ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન જય જય.